જય માતાજી રાધે તે કેમ છો બધા મિત્રો? એક નવા વિડીયો સાથે બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને જાય છે મેલપ મારા માલપરા અને ધાર વાટવારી છે ત્યાં જઈ. અને આજમાં હતા આપણે દયાળ ગામમાં અને કોતીડા મેલા હતા. એટલે જાય છે આવો મારો વાડી વિસ્તારનો રસ્તો છે. હાઈ ક્લાસ શોર્ટકટ રસ્તો છે મિત્રો, જોઈ શકો તમે બાજરી. આમ તમે જોઈ રસ્તો ખરાબ છે ને હું ઉભો છું હમણાં જાત ભલામણ. આમાં જરીક ફેર પડે છે ઝટકા. હા ઝટકા ચાલુ છે હો મોટા. ઝટકા માથા. હા દવા ઘઉં પાકી ગયા. સરસ મજાના ઘઉં છે. તમે જો મિત્રો તો અહીંયા નીકળી ગયા માળવા વાળા રસ્તે. માળવાથી રાણીવાડા પાટીઓ આવે ને એ રસ્તે તો નીકળી ગયા છે. આ શોર્ટકટ રસ્તો અમારો. અને અમારી બાજુ તો આમ ધારી હોય આવું બધું ઊભો છે અહીંયા સરસ મજાનું. હા વાવાઝોડા બધા ઓગા પડી ગયા. વાવાઝોડા ને પણ પવન હોય છે તોય પડી જાય. કારણ કે જ્યાં સુધી ગરાક ન થાય ને ત્યાં સુધી આવી રીતના ઓગા અને ઓલા લોંગડી પાટીએથી સીધું હાઈવે જવાય ને તો માણસો બધા નીકળ્યા છે. જોઈ શકો પાટીઓ તો આ પુલી અટેથી સીધું ભાઈ આવવાનું. લોંગડી પુલી અટેથી ગમે ને આવું છે ને અહીંયા કેટલીક માલપરાની કહાની સીમમાં તમને કોઈ નહીં દેખાડે કે બ્લોગર આવતા નથી. એટલે હું તમને આ દેખાડું કે કેટલી પવન સબ્જી બજી છે. હા વહીને નાખી દઈ માલપરા પોગી ગયા. અને કાલમાં આ બધી વાઢી જોવા લીલી દેખાય ને તો અહીંથી આ બધી વાઢી 8-9 કેરા 9-10 હાલતા કેરા અને એટલી વઢાણી. અને હવે છે ને તો કેટલા કેરા 1 2 3 4 ને 5 કેરા બાકી છે. એટલા બટકા ઓલું હોય 6 બટકા એટલી છે મિત્રો. છે ને અત્યારમાં પગ દુખે ને વાત પૂછોમાં. અત્યારે વાઢવું એમ ન થતું કારણ કે આ કન્ટિન્યુ 3 દિવસ છે આ જાહેર વાઢવાનો. અને આવું કામ ભાઈ છે ને આપણને દરેક તકલીફ પડે કારણ કે આપણે કાર્ય કરેલ ન હોય એટલે થોડીક તકલીફ પડે. તો એ છતાં આજમાં ભાઈ લગભગ 3-4 વાગી જાય તો ત્યાં સુધી ભાઈ ભોગવી લઈ. બીજું શું હોય, કામ તો ભાઈ કરાવવું જ પડે બધાય પાસે ને આપણે કરવું પડે. હા જો આવડા મોટા છે ને તો અહીંયા જો ઉંદેડાના બસ આમ જો ત્યાં જો અહીંયા છે તાતડું લીધ. આ બધા અહીંયા હેમર વાટે ફતવા કરે. બોલો The next day. આપણે છે ને ઝાડ વાટવા આવી ગયા છીએ. અને જો આ બધી વાઢી છે ઝાડ. જુઓ આ બધી દેખાય ને 6-7 વીઘાની છે ઝાડ ને વાઢવાની છે. મજૂર છે અહીં 1 2 3 4 5 6 જણા છે. અને તો વાઢે છે. ઝાડ પણ બે કડક છે એટલે વધારે. જો આમ તમને ડાંગર દેખાડું. હા જુઓ એટલું જાડું છે. એટલે આમાં તમે 1 દી પહેલાંની તી ઓલી આઈફોન ની બધી રીલું જોઈ તમને ખબર જ હશે. એટલે આ તી છે ને આઈફોન લેવો હોય ને તો આવી ઝાડ વાઢવી પડે. જો આ ભાઈ આપણે રીલ મૂકી નહીં ભાઈ. હા તો હવે અહીંયા હપ્તાના કરવા હાટું છે ને ઝાડ વાઢવી પડે. બોલો વાડીનો ઓનર છે આ ખેડૂત છે અમારા. ને આ હેઠળથી શેઠ જો અહીંયા સુધી વાવ્યું. હજી આ પાણી લઈને આવ્યા અત્યારે. બોલો
આવું છે બધું. મિત્રો તો આવા સરસ મજાના પટેલના ઘઉં છે. હવે એક પણ પીએ આ ઝાડ છે વાડી છે ઈ. ઓલી છે બાજરી. જો અહીંથી એટલું બાકી રહ્યું હવે. એટલો હેઠો તમને દેખાય ને જો ઓલી ઝાડ નાથી શરૂ કર્યું હું એટલું વાઢ્યું. કોઈ પણ દાડી આવવું હોય ને તો 500 રૂપિયા રોકડી દાડી અને 2 વાર ચા પાણી માવા તમારા ઘરના. જો આવવું હોય તો હજી 3 દી હાલશે તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો. હાલે એટલું વાઢવાનું બપોર સુધીમાં એટલે તમારી 250 રૂપિયા અડધા દીની અને આખા દીની 500 રૂપિયા. જે પણ કોઈને આવવું હોય તો ખાસ કમેન્ટ કરી દેજો. આ ખેડૂત છે. ચા પીવા હાલો એમ કે હે અમાર પટેલ. કાળી ચા છે ભાઈ. કારણ કે વાડી વિસ્તાર હોય એટલે કઈ દૂધ વાળી તો હોય નહીં, કઈ નક્કી ન હોય. ચા પી લઈ હતી આમ તમને કહું ઓરિજિનલ હો ભાઈ. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા મિત્રો? એક નવા વિડીયો સાથે બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજમાં છે ને પાછા આપણે ઝાડ વાટવા મળ્યા છીએ અને 5-6 જણા ઘરના છે ને આ જો કાલમાં આપણે ઓટી બધી વાટ નાખી અને આ જો બાકી છે ઓલે પણ ઊંધી ને પવન સકી તમે સારા પરથી જોઈ શકો. જો ભાઈ અહીંયા લાગટ છે. આ પવન સકી જોવા બન છે. આ શરૂ છે, આ પાછી શરૂ છે. આમ ચારે બાજુ પવન સકી બધી. આ માંડવી છે ભાઈ પાડો એની સરસ મજાની. તો મિત્રો આપણે છે ને હવે ઓલા હેઠેથી શરૂ કરવાનું છે, કારણ કે આ હેઠે પવન ભાઈ હરકો નહોતો લાગતો અને નમી પણ ગયેલું હતું. જો આમ આવી બધી નમી ગયું, હાવ પડી ગયું, હાવ પડી ગયું. આયેલા આમાં શું આમાં કરવાનું પડી ગયું હાવ. જો એટલે આમાં તારા બાપાએ રોદડા બેહાડ્યા હાવ વાઇલ કર. જો આમ એમાં જો મેં 2-3 ફરી હું ભાવી ગયો, હું જાવ નહીં. આવું છે મારા બાપાને 1% દાન, ખેડૂત 2%. હા યાર, એવું ન કરાય ભાઈ. ધાન રાખી પણ કેટલું પૈસા રાખી એવું હોય આમાં બધી. લીનો જયરામભાઈ છોડી છે ડુંગળી દોડિયા. જયરામભાઈ અમારા ગામમાં જમીન ફાર્મે રાખી ને એની દીકરી છે. એ 2 દાડિયા ગયા ને ઓલા ને અમે 10 જણા રહ્યા. 3 દીમાં ઘઉં ના ઓઘા પડવા 4-5 જણા છે. બાપભાઈ મારી આવી જાય બાટલો જો 1 કલાક જોઈજો ભાઈ. જયરામભાઈ મોડું લખી કરો બહુ. તો મિત્રો બપોર થઈ ગયા છે ને જો આ બધું વાંચ્યું હુકાવાય મળ્યું છે જોઈ લો. અને ફૂલ ગરમી થઈ ગઈ. વાત પૂછોમાં ફેફરી ભૂલી જાય ભાઈ. અમારે વાડી જાય એટલે તમને બધાને ખબર જ હશે કે અમારે વાડવાનું જતા હોય અને તડીકો તમે જોવા વરાળું પડે, વરાળું પવન હાવ નથી. ઓલી નાળિયેરી તમને દેખાડું જરીએ હલે તો કહેજો. પવન આવે જરાય હલ્લે આમાં નાળિયેરી થાય. આ હેમર હલ્લે થાય ન હલ્લે. મિત્રો આપણે છે ને બપોર પછી ઝાડ વાટવાનું ચાલુ કરી દીધું અને આપણે ગાડી મોજા પીડ્યા હાથના. જોઈને મોજા લેવા આવ્યો આપણે બધે વાટવા મળ્યા ને એમ પાછા પાણી ભરવા ગયા એટલે થોડીક વાર લાગી ગઈ. ને અહીંયા જો આ ભાઈને લગભગ કલાક 1 થી પાણી ચાલુ છે રેડું હાવ. જો અહીં બધું આવું જ હોય રેડે રામ ગાય ઝપટ કરે. જો આ બધા વાડવા મળ્યા. આ બધા વાડવા મળ્યા. જો 1 2 3 4 5 6 ને એક વડી પાછળ છે 7 ને એક હું. જો અહીંયા મારે હારે થઈ જાય મારે 8-9 જણા વાડીએ છીએ. 10 જણા. મિત્રો તમે જોઈ શકો હાંડીઓ અહીંયા માલ આવેલા છે ને એટલે એક હાંડીઓ છે ને જો બાંધેલો છે, કારણ કે કેવા ગાંડો થાય નક્કી ન હોય. અને હવે ભાગ્યા છે આપણે ઘેરે ભાગ્યા અને
તો આપણે છે ને આના આગલા વિડીયો કે પછી આની પહેલાંનો વિડીયો એવો કંઈ નક્કી નથી. આપણે જવાનું છે એક ગોતીડાની અંદર. તો જોરદાર આપણે વિડીયો ઉતારશું. તો વિડીયો એ પણ જોઈ લેજો. ને આજમાં છે ને હવે દરિયાળ જવાનું છે એટલે ત્યાં જઈને તમને બતાવીશું થોડું ઘણું. તો વિડીયોની બન્યા રહેજો. સરસ મજાની ગાવડી સરે પાછી આવી વાડીએ. આ વાડીમાં અહીંયા રે ઘણી બધી છે, અલગ અલગ બધી ગાય છે. ટોલ ગેટ આવ્યો, ટોલ ગેટ, ટોલ નાખવા કેટલી થાય? તો મિત્રો હવે ખાઈ પીને છે ને થાકી ગયા છે અને કાલમાં છે ને આપણે આઈફોન લેવા ગયા ને ત્યાં પછી સાંજે આપણે કાંઈ ટાઈમ રોવાનો હતો અને ડૂકી ગયા એટલે કાંઈ માહિતી આપણે કાંઈ આપી શક્યા નહીં અને વસાડે આપણે વિડીયોની અંદર. તો એમાં છે ને ઝાઝી માથાકૂટ વધી ગઈ કારણ કે આપણે ઈમાં આ જે કહેવાય ને એની અંદર ને પછી નોખી ક્રેડિટ કાર્ડમાં મહેનત કરી પણ એમાં ક્યાંય મેળ આવ્યો નહીં. પછી બધા જ કાર્ડ ઉપર છે ને કરી નાખ્યો છે આ ફોન આઈફોન, જે અમારા ભાણિયાનો છે ને એ આઈફોન. એટલે આવી રીતનો ફોન લીધો છે. કોઈ પણ લેવું હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને આજ પાછા બીજા દિવસે છે ને અહીંયા ઝાર વાટવા વી આવ્યા અને પાછો બીજો પણ વ્લોગ આવશે ઝારનો. તો બધા મિત્રો ભાઈ આ વિડીયો જેમ જોયો ને એ વિડીયો પણ ભાઈ સપોર્ટ કરજો બધા મિત્રો. અને આવા આપણે અવનવા વિડીયો લાવતા રહીશું. તો ભાઈ ચેનલની અંદર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે.